વડનગરમાં રામનવમીની શોભાયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે વડનગર શહેરમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠક વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને આયોજિત કરવામાં આવી હતી। આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના અગ્રણીઓ, સ્થાનિક વેપારીઓ તેમજ ઉત્સાહી યુવા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રામનવમીની શોભાયાત્રાને ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે રીતે આયોજન કરવા જણાવ્યું હતું। પીઆઈ ગઢવીએ તમામ નાગરિકોને પરસ્પર સહયોગ આપી ઉત્સવ ઉજવવા અપીલ કરી હતી। શોભાયાત્રા દરમિયાન કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક ગીતો કે સૂત્રોચ્ચાર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। તમામ આગેવાનોએ વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી, જેથી વડનગરની વર્ષો જૂની એકતા અને ભાઈચારાની પરંપરા જળવાઈ રહે। આમ આ શોભાયાત્રા રામનવમીના દિવસે બપોરે 3 વાગે હાટકેશ્વર મહાદેવના મંદિરથી પ્રસ્થાન કરશે। બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્રીય વિચાર, ગુજરાતી ન્યૂઝ।